વિશ્વકર્મા પ્રદેશ ભાજપના નવા પ્રમુખની સત્તાવાર જાહેરાત થશે। ભાજપ નેતાઓ અને ધારાસભ્યોનો કમલમમાં જમાવડો જોવા મળી રહ્યો છે। ધારાસભ્યો અને સાંસદ સહિત કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવી। જગદીશ વિશ્વકર્માના નિવાસેથી કમલમ સુધી રેલી યોજાઈ। રેલીમાં પાર્ટીના નેતાઓ, આગેવાનો સહિત કાર્યકરો જોડાયા। प्रदेश प्रमुख तरीकेनो आज चार्ज लेवा जई रह्या छे जगदीश पंचाल। तेमना घરના આ દ્રશ્યો છે, નિવાસસ્થાનના દ્રશ્યો છે કે જ્યાં ભાજપના નેતાઓ તેમને મળવા માટે આવી રહ્યા છે। ભાજપ અમદાવાદ શહેર સંગઠન હોય કે અમદાવાદના ધારાસભ્યો, સાંસદ સભ્યો સહિત તમામ જે નેતા લોકો અત્યારે અહીંયા આવી રહ્યા છે અને તેમનું અભિવાદન કરી રહ્યા છે। તેમને એક શુભેચ્છા મુલાકાત કરી રહ્યા છે। લગભગ અહીંયાથી 8:30 વાગ્યાની આસપાસ રેલીનું આયોજન છે અને રેલી જે વાત કરવામાં આવે તો રેલી પણ અહીંયાથી નીકળશે। એટલે કે કહી શકાય કે અહીંયાથી જે રીતની પરિસ્થિતિ, જે રીતના તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તેમના નિવાસસ્થાનના આ દ્રશ્યો છે કે લોકો એટલે કે ભાજપના કાર્યકર્તાઓ અહીંયા આવ્યા છે। વહેલી સવારથી જ અહીંયા ઘરે જમાવડો હતો। ભાજપના ધારાસભ્યો, પદાધિકારીઓ અહીંયા સુધી પહોંચ્યા છે। ત્યારે જે વાત કરવામાં આવે તો કૌશિક જૈન આપણી સાથે છે, તેમની સાથે ખાસ વાતચીત કરવામાં આવશે। સાહેબ, આજે નવા ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા ચાર્જ લઈ રહ્યા છે। ઘરનો માહોલ એક અલગ પ્રકારનો છે। ભાજપના નેતા, પદાધિકારીઓ આવ્યા છે, કેવો માહોલ? એક તો સૌથી ખુશીની વાત એ છે કે જગદીશભાઈ સાથે અમદાવાદ શહેરમાં એમની ટીમમાં મેં મહામંત્રી તરીકે કામ કર્યું છે અને મારા મિત્ર છે અને સંગઠનના એકદમ માહિર વ્યક્તિ છે। ભારતીય જનતા પાર્ટીએ જે પણ નિર્ણય લીધો એ ખૂબ સુંદર અને જોરદાર નિર્ણય લીધો છે। તેના માટે ભારતીય જનતા પાર્ટીને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। લોકો અભિનંદન પાઠવી રહ્યા છે। સાથે જ અહીંયા પાયલ કુકરાણી પણ છે, તેમની સાથે। પાયલબેન, નવા પ્રદેશ પ્રમુખ અમદાવાદ શહેરના અને એક કહી શકાય કે તમારા પાડોશી પણ કહેવાય। હું આપના માધ્યમથી ગુજરાત પ્રદેશ વતી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ જ્યારે અધ્યક્ષ તરીકે અત્યારે ઘોષિત થવા જઈ રહ્યા છે ત્યારે સાહેબશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને આપે જેમ કીધું કે પાડોશી એટલે અમારે તો ખૂબ એમ ઉત્સાહ છે। અત્યારે આપ જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં અત્યારે કાર્યકર્તાઓ ભેગા થયા છે અને મિની કમલમ જેવું અહીંયા દૃશ્ય સર્જાઈ રહ્યું છે। ધન્યવાદ। જગદીશ પંચાલનું ઘર છે તે અત્યારે મિની કમલમ જેવા દ્રશ્ય અત્યારે અહીંયા સર્જાયા છે। ભાજપના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અહીંયા તેઓને મળવા આવ્યા છે અને એક અલગ પ્રકારનો જ માહોલ અત્યારે હાલમાં ઠક્કર બાપા નગર વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। ત્યારે ટૂંક સમયમાં જ હવે રેલી નીકળશે અને શક્તિ પ્રદર્શન સાથે જગદીશ વિશ્વકર્મા કમલમ ખાતે પહોંચશે અને ત્યાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ સ્વીકાર કરશે। કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ ચાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। ગુજરાત પ્રમુખ તરીકેની નિયુક્તિ માટે કમલમ ખાતે અત્યારે રેલી લઈને ભાજપના જે કહી શકાય કે જગદીશ પંચાલ અત્યારે હાલમાં તેમના નિવાસસ્થાનેથી રેલી લઈને નીકળ્યા છે। લોકોનું અભિવાદન સ્વીકારી રહ્યા છે। તમે જે રીતની વાત કરવામાં આવે તો હાલમાં જે જગદીશ પંચાલ છે તે રેલી લઈને આગળ જઈ રહ્યા છે। ત્યારે કહી શકાય કે અહીંયા જગદીશ પંચાલ કે તેઓને કવર કરી રહ્યા છે, ભાજપના કાર્યકર્તાઓ કવર કરી રહ્યા છે। સાથે જ અને હવે શક્તિ પ્રદર્શન થકી આ રેલી કમલમ ખાતે પહોંચશે અને ત્યાં તેમનો ભાજપ પ્રદેશ તરીકેનો ચાર્જ સ્વીકાર કરશે। કેમેરામેન ટૂંક સમયમાં જ સત્તાવાર રીતે જાહેરાત કરશે। તમામ ધારાસભ્યોને અહીંયા બોલાવવામાં આવે છે। બાપુનગરના ધારાસભ્ય અહીંયા હાજર છે, તેમની સાથે વાતચીત કરીશું। દિનેશભાઈ, આજે સત્તાવાર રીતે નવા પ્રદેશ પ્રમુખ મળી જશે ગુજરાતને। છેલ્લા 15 મહિનાથી વાત અટકતી હતી, ત્યારે હાલની હવે જે વાત કરવામાં આવે તો કેવો માહોલ અહીંયા ગુજરાત ભાજપમાં, કેવો માહોલ? કર્ણાવતી મહાનગર એ વર્ષોથી ગુજરાતને અને ગુજરાતની રાજનીતિને સૌથી મોટું કોઈ મહાનગર હોય તે કર્ણાવતી મહાનગર છે, જ્યાંથી નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને હમણાં જ તમે જોયા તો એ પ્રદેશ પ્રમુખ તરીકે જેમની વરણી થઈ છે, એમણે બૂથના કાર્યકર્તાથી લઈને અને એક મોરચામાં એક પદ ભોગવીને અને અમદાવાદ શહેરની કર્ણાવતી મહાનગરના પ્રમુખ તરીકેની ખૂબ સારી સુપેરે જવાબદારી નિભાવી હતી।
એમના ટાઈમે જે કોર્પોરેશનનું ઇલેક્શન થયું હતું એમાં 160 સીટ જીતીને અને એમને એમનું પરફોર્મન્સ બતાવ્યું છે અને સર્વ સમાજને લઈને અને આ વ્યવસ્થામાં સરસ રીતે 2012 થી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. મારી બાજુની જ વિધાનસભા નિકોલ છે. નિકોલમાં ખૂબ સરસ રીતે એ 3 વખતથી વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. એ સિનિયર ધારાસભ્ય છે અને હાલ એમને સ્વતંત્ર હવાલો જે આપવામાં આવ્યો હતો એમાં બી સરસ કામગીરી એમણે કરી છે. એમની કામગીરીને અને કામના હિસાબે એમને પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. હું આપને વિશ્વાસ સાથે કહું છું કે એ આ જવાબદારી ખૂબ સારી રીતે આ ગુજરાતની વ્યવસ્થાને ખૂબ સારી રીતે લોકો સુધી, છેવાડાના માણસો સુધી પહોંચાડશે. આ હતા બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ કે તેઓએ કહ્યું કે બુથ લેવલના કાર્યકરને આજે પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુક્તિ કરવામાં આવી છે. ભાજપની વાત કરવામાં આવે, સંગઠનની વાત કરવામાં આવે તો તેમને પહેલા પણ ખૂબ સારો અનુભવ રહ્યો છે, ત્યારે હવે અમદાવાદ શહેરનો અનુભવ સમગ્ર ગુજરાતને મળશે. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ભાજપ પ્રવક્તા યજ્ઞેશભાઈ દવે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું. યજ્ઞેશભાઈ, એક બુથ લેવલના કાર્યકર્તાને આજે પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. કઈ રીતે જોવો છો આખી ઘટનાને અને આવનારા દિવસોમાં હવે કઈ રીતના પડકારો જોઈ રહ્યા છો? ભારતીય જનતા પાર્ટીની અંદર જવાબદારીની બાબતે વાત કરીએ તો બુથ લેવલના કાર્યકર્તા દેશના ગૃહમંત્રી પણ બની શકતા હોય છે, બુથ લેવલના કાર્યકર્તા દેશના વડાપ્રધાન પણ બની શકતા હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તા પોતાની કાર્યદક્ષતાના આધારે સ્થાન મળતું હોય છે અને એ સ્થાન પ્રમાણે આજે પણ જે પ્રમાણે જગદીશભાઈ વિશ્વકર્માની પસંદગી કરવામાં આવી છે, એક બુથના પ્રમુખ પણ રહી ચૂકેલા છે. કર્ણાવતી મહાનગરના 2 વખત પ્રમુખ રહી ચૂક્યા છે અને અત્યારે ગુજરાત સરકારમાં તેઓ મંત્રીપદની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. કાટાળો તાજ કહેવાય, જે રીતના સી આર પાટીલે પોતાની ફરજ નિભાવી છે, એક અલગ જ માઇલસ્ટોન ઉભું કર્યું છે, તો આ એને લઈને એક આ કાટાળો તાજ કહેવાય. ગુજરાત સરકારની અંદર જો ભારતીય જનતા પાર્ટીના 162 જેટલા ધારાસભ્યો હોય, બધી જ મહાનગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટી પાસે હોય, બધી જ જિલ્લા પંચાયતો એ ભારતીય જનતા પાર્ટી પાસે હોય, તો એને કઈ રીતે કાટાળો કહી શકાય? કારણ કે સ્મૂથ ચાલતી ગાડી છે. અને બીજું, કાર્યકર્તાઓનો સાથ, ગુજરાતના તમામ કાર્યકર્તાઓ આજે જે પ્રમાણે પાટીલ સાહેબ જોડે ખભે ખભો મિલાવીને ચાલ્યા, એ જ કાર્યકર્તાઓ બધા આજે જગદીશભાઈ સાથે પણ ખભે ખભો મિલાવીને ચાલશે. આ રીતે ગુજરાતમાં ભાજપની ગાડી એકદમ સ્મૂથ રીતે ચાલી રહી છે. તમામ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ભાજપ પાસે છે. 162 જેટલા ધારાસભ્યો છે, એટલે કોઈ પણ પ્રકારનો તકલીફ નહીં થાય. તમામ કાર્યકર્તાઓ પ્રદેશ નેતા સાથે રહેશે અને સાથે કામ કરશે. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા આપણી સાથે છે, તેમની સાથે ખાસ વાતચીત કરીશું. કુંવરજી, આજે નવા પ્રદેશ પ્રમુખ, તમારા મિત્ર કહી શકાય, મંત્રીમંડળના સભ્ય કહી શકાય, એ જગદીશ વિશ્વકર્મા આજે પ્રમુખ બની રહ્યા છે, શું કહેશો? જગદીશભાઈ વિશ્વકર્મા જે અમારી સાથે મંત્રીમંડળમાં પણ કામ કર્યું, સારું કામ કર્યું છે. જ્યારે ભારતીય જનતા પક્ષે સમાજની વ્યક્તિને અને એમાં નાના સમાજની વ્યક્તિને કે જેને બધા સ્વીકાર્યું એવી વ્યક્તિને પાર્ટીએ તરીકે પસંદ કર્યા છે. આ વ્યક્તિ એવી છે કે સૌને સાથે રાખીને ચાલે એવી આ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સંગઠન અને એનો પ્રભાવ પણ ગ્રામ્ય કક્ષા સુધી રહેશે. ગ્રામ્ય કક્ષા સુધી તેનો પ્રભાવ રહેશે. પરંતુ વાત કરવામાં આવે તો વિશ્વકર્મા ટૂંક સમયમાં મંત્રી પદેથી રાજીનામું પણ આપણે વિસ્તરણ પણ થશે. વિસ્તરણ અંગે તમે શું કહેશો? એ હવે પાર્ટીનો વિષય છે, હાઈકમાન્ડનો વિષય છે. વિસ્તરણ થાય, કઈ ફેરફાર થાય એ વિષય હાઈકમાન્ડનો છે. તમે જોવો છો તમારું નામ નવી આવનારી કેબિનેટમાં? નિર્ણય છે હાઈકમાન્ડ કરતી હોય છે. એમને કોને રાખવા, કોને પસંદ કરવા વગેરે વગેરે નિર્ણય હાઈકમાન્ડમાંથી થતો હોય છે. તો આ હતા કુંવરજી બાવળિયા કે તેઓએ કહ્યું કે આવનારા દિવસોમાં જો વિસ્તરણ થશે તો પક્ષ જે નિર્ણય કરશે તે નિર્ણય સ્વીકાર્ય રહેશે. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર. સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. ભાનુબેન, આજે નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થઈ રહી છે, શું કહેશો? તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સહકાર મંત્રીમાંથી હવે એક સંગઠનમાં પ્રમુખ તરીકે જ્યારે એમને જવાબદારી મળી છે,
ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવા મંત્રીમંડળ વિસ્તરણ બાબતે તમે જોઈ શકો છો કે નવા મંત્રીમંડળના વિસ્તરણમાં ઋષિકેશ પટેલ બાદ ભાનુબેન બાબરિયાએ પણ બોલવાનું ટાળ્યું હતું. ત્યારે હવે જોવું રહ્યું કે ભાનુબેન બાબરિયાનું નામ નવા મંત્રીમંડળમાં આવે છે કે નહીં. જે રીતની માહિતી સામે આવી રહી છે, ભાનુબેન બાબરિયાનું નામ કપાઈ શકે છે. ત્યારે હવે આવનારા દિવસોમાં નવા મંત્રીમંડળમાં કોનો સમાવેશ થશે તે જોવું રહ્યું. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર. તો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના પદ તરીકે જગદીશ વિશ્વકર્મા આજથી ચાર્જ સંભાળવાના છે. ત્યારે કમલમ ખાતેથી આ સીધા દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. હાલમાં જગદીશ વિશ્વકર્મા કે જો કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે. સાથે જ ત્યાં અત્યારે ભાજપના કાર્યકર્તાઓ, ધારાસભ્યો અને સાંસદોનો જમાવડો જોવા મળી રહ્યો છે. તમામ લોકો જગદીશ વિશ્વકર્માને આવકારવા માટે ત્યાં પહેલાથી જ પહોંચી ચૂક્યા છે. તેમનું સ્વાગત કરવા માટે, અભિનંદન પાઠવવા માટે, ખાસ શુભેચ્છાઓ પાઠવવા માટે. તો બીજી તરફ જગદીશ વિશ્વકર્માના ઘરે પણ ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સવારે જગદીશ વિશ્વકર્મા કેમ્પ હનુમાન મંદિર પહોંચ્યા હતા દર્શન કરવા માટે, અને ત્યારબાદ તેમના નિવાસ સ્થાનેથી કમલમ સુધી રેલી યોજવામાં આવી. અને હવે તેઓ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેનો પદભાર સંભાળશે અને જે આગળની કાર્યવાહી છે, કામગીરી છે એ શરૂ કરશે. અત્યારે આ દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. એ પછી ધારાસભ્યો હોય કે પછી સાંસદો હોય કે પછી બૂથ લેવલના કાર્યકર્તાઓ હોય, આ તમામ લોકો અહીં જગદીશ વિશ્વકર્માને શુભેચ્છા પાઠવવા માટે પહોંચ્યા છે. છેલ્લા એક સપ્તાહથી કમલમ ખાતે તૈયારીઓ ચાલી રહી હતી. એમાં પણ જ્યારે ગુરુવારે આખી આ ચૂંટણી પ્રક્રિયા જાહેર કરવામાં આવી ત્યારથી જે હલચલ છે કમલમ ખાતે તેજ થઈ ગઈ હતી. ગઈકાલે ફોર્મ ભરાવાની પ્રક્રિયા હતી, પરંતુ અન્ય કોઈ ફોર્મ ન ભરાયા અને માત્ર ને માત્ર જગદીશ વિશ્વકર્માનું એકમાત્ર ફોર્મ ભરાયું હતું, જેથી જગદીશ વિશ્વકર્મા બિનહરીફ વિજેતા બન્યા અને આજે સત્તાવાર રીતે ઘોષિત કરવામાં આવ્યું. અને હવે તેઓ કમલમ ખાતે પહોંચ્યા છે અને અહીં તેઓ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેનું પદ સંભાળશે, ચાર્જ લેશે અને ત્યારબાદ ભાજપની જે કામગીરી આગળ ધપાવવાની છે તે કામગીરી હાથ લેશે. આજે સત્તાવાર રીતે પ્રદેશ પ્રમુખની નિમણૂક થઈ રહી છે, કઈ રીતને જોવો છો? જગદીશભાઈ એક પાયાના કાર્યકર્તા છે. એમને ભારતીય જનતા પાર્ટીના જે કર્ણાવતી મહાનગર છે એના બૂથ કાર્યકર્તાથી શરૂ કરીને એ મહાનગરના પ્રમુખ બન્યા, સંગઠનનો અનુભવ મેળવો અને સફળતાપૂર્વક ત્યાં કામ કર્યું. એ પછી ધારાસભ્ય બન્યા, અત્યારે મંત્રીમંડળમાં પણ ઘણા વિભાગોની જવાબદારી સંભાળે છે. એટલે એમને શાસનનો અનુભવ છે, સંગઠનનો અનુભવ છે, યુવા છે, ઉર્જાવાન છે અને સમાજના દરેક વર્ગ સાથે સંકળાયેલા છે. એટલે સફળ કાર્યકર્તા તરીકે રહ્યા છે. તો જગદીશભાઈ અચૂક અહીંયા સફળ કાર્યકર્તા તરીકે રહેવાના અને વધારે ઉર્જાવાન પાર્ટીને બનાવવાના છે. એક મોટો પડકાર એ છે કે અત્યારના જે વર્તમાન પ્રમુખ હતા સી.આર. પાટીલ સાહેબ, એણે રેકોર્ડ બ્રેક સીટો લઈ આવ્યા છે. એ સીટોને જાળવીને એમાં વધારે નવી ઉર્જા ભરવાની છે અને એ મને લાગે છે કે એના માટે જગદીશભાઈ સિવાય જગદીશભાઈ જ યોગ્ય પસંદગી છે અને એમાં સફળતાપૂર્વક જગદીશભાઈ યોગ્ય પસંદગી છે એવું તમે કીધું, પરંતુ હવે મંત્રીમંડળનું વિસ્તરણ થવાની વાત છે અને તમારું નામ સંભવિતમાં પણ છે કે અર્જુન મોઢવાડિયાને નવી જવાબદારી વિશેષ મળી શકે છે કેબિનેટમાં. શું માનો છો આ બાબતે? પ્રદેશ પ્રમુખમાં ઘણા બધા વખતથી ઘણા બધા નામો, ઘણી બધી તારીખો નક્કી થઈ મીડિયાની અંદર. એ પછી જયારે સમય આવ્યો ત્યારે બધું થયું. આ ભાજપની વાત ચાલે છે, ભાજપની અંદર એવી વાત છે કે અર્જુન મોઢવાડિયાને બનાવશે. એની અંદર કોઈ વાત ચાલે નહીં. ભાજપની અંદર કામની જ વાત ચાલે. અત્યારે કેટલાય પ્રોગ્રામો ચાલે છે, એ પ્રોગ્રામોની વાત ચાલે છે, આવી કોઈ વાત નથી. જવાબદારી સ્વીકારશો તમે? મને અહીંયા મને જવાબદારી મને મળેલી છે મારા પરિવારની. મારો પરિવાર એટલે મારા મત વિસ્તારની ધારાસભ્ય તરીકેની
1 વર્ષથી હું કામ કરું છું અને મને ખૂબ સંતોષ છે. ભારતીય જનતા પાર્ટીની અંદર શું જવાબદારી લેવી ને શું ના લેવી એ બીજી પાર્ટી જેવું નથી કે પરિવાર કોઈ નક્કી કરે. અહીંયા પાર્ટી જે નક્કી કરતી હોય છે એ પ્રમાણે થતું હોય છે અને એ યોગ્ય સમયે યોગ્ય લોકો જે છે એના માટેના એ નિર્ણય લેતા હોય છે. અહીંયા અત્યારે અમને જે જવાબદારી મળી છે એનાથી ખુશ છીએ અમે. તો આ હતા અર્જુન મોઢવાડિયા. પાર્ટી જે તે સમયે નિર્ણય લેશે તે સ્વીકાર્ય રહેશે. કામ કરી રહ્યા છે, પરંતુ જો કોઈ પણ જવાબદારી આવનારા દિવસોમાં મળશે તો એ પણ સહજતાથી સ્વીકારવામાં આવશે. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર. ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે અને તેઓ ચાર્જ લેવા માટે, શપથ લેવા માટે પહોંચ્યા છે કમલમ ખાતે. એક બૂથ લેવલના કાર્યકર્તાથી શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂકેલા જગદીશ વિશ્વકર્મા હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળશે. એ ભારતીય જનતા પાર્ટીની પરંપરા અને સિસ્ટમ એનો નિયમ છે અને એ રીતે હું પોતે પણ લગભગ 1.25 વર્ષથી મારે પોતે સ્વૈચ્છિક નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યો હતો. નવો વ્યક્તિ આવે, નવી મૌલિકતા આવે, નવા વિચારો આવે, નવો પ્રાણ પુરાય સંગઠનમાં, નવા લોકો કામે લાગે અને એના દ્વારા ગુજરાતના લોકોની સેવા થાય, એના માટે વધુ સરળતા સાથે પ્રયત્ન થાય એ અપેક્ષા છે. અને મને લાગે છે કે આજે એક અમારી જવાબદારી હું પૂર્ણ કરીને મને જે નવી જવાબદારી મળી છે એમાં વધુ સમય આપી શકીશ. હું ગુજરાતના સૌ મતદાર ભાઈઓનો પણ આભાર માનું છું, કાર્યકર્તાનો આભાર માનું છું કે એમણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા, એમના પ્રત્યેનો વિશ્વાસ અને મતમાં રૂપાંતર કરીને 2022માં 156 સીટ અને લોકસભામાં 2024માં પણ 25 સીટ એ ભારતીય જનતા પાર્ટીને જીતાડીને બંનેમાં લગભગ 1 કરોડ મતોની લીડ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગુજરાતમાં અપાવી છે. એના માટે હું જિંદગીભર એમનો આભારી છું. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.